મિત્રો આજે આપણે આવી ગયા છે 40 વીઘાના તરબૂચના પ્લોટની અંદર. તમે જોઈ શકો પ્લોટ તમે આ સાઈડ આનાથી 10 દિવસ પાછળ તરબૂચ છે. આ અત્યારે 50-55 દિવસના તરબૂચ થઈ ગયા છે. તો મિત્રો ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે અને ઉનાળુ તરબૂચની અંદર તમારે શું તકેદારી લેવી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો આપણે શિયાળુ તરબૂચની અંદર તમને આપતા હતા કે ભાઈ પાણીનું પિયત ઓછું રાખો અને પાણીનું પિયત જેમ બને એમ નિયમિત રાખો. હવે અત્યારે ઉનાળુ તરબૂચની અંદર મિત્રો તમે જોઈ શકો તો આ તરબૂચનો વેલો અત્યારે વધવાનું ચાલુ છે, પણ થોડો થ્રિપ્સનો એટેક આવી ગયો છે, મોઢા બંધાઈ જાય છે ને હવે અત્યારે તમે આના અંદર તરબૂચનું નયું તમે જોવો પ્લસની અંદર આ તમે વહેલા જોવો તો તમને એવું લાગશે પાણીની ઘટ છે ને તમે આ જોવો તો ભેજ છે નહીં. એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખો. આના અંદર એકાત્રે અથવા તો બની શકે તો કાયમે 2 કલાક પાણીનો આગ્રહ રાખો, કારણ કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, જેથી કરીને તમને આ રીતના વેલાની અંદર સેજ પાણીની ઘટને લીધે વેલો પડતો એવું દેખાય એ તમને દેખાય નહીં. એટલે ખાસ ઉનાળુ વાવેતર કરતાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખે કે પાણીનો ફ્લો થોડોક વધારે રાખે, જેથી કરીને આપણા તરબૂચની અંદર પાણીની ઘટ ન લાગે. પાણીની ઘટ લાગવાને લીધે રોગનું પ્રમાણ હોય બની શકે. એટલે ખાસ મિત્રો કે જેને ફ્રૂટ બંધાવા વર્ગી ગયા, ઉનાળુ વાવેતર જેને પણ કર્યું છે, જે અત્યારે 50 દિવસના તરબૂચ થઈ ગયા છે ને ફ્રૂટ બંધાઈ ગયા છે, એ મિત્રો ખાસ અત્યારે 1.5 થી 2 કલાક એકાત્રે પાણી આપે અથવા તો અમુક સમયે નિયમિત પાણી આપે, જેથી કરીને આપણે બગાડ આવે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અમારા પેજને ફોલો કરો.